અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી। અમદાવાદથી સમાચાર, જ્યાં નારોલ વિસ્તારમાં ફાયરિંગનો બનાવ બન્યો। ગતરોજ મોડી રાત્રે લાંબા પાસે ફાયરિંગની ઘટના બની હતી, ત્યારે આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા। ત્યારે ભોગ બનનાર વ્યક્તિની ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી। ફાયરિંગ બાદ આરોપી હથિયાર ફેંકતા શોધખોળ શરૂ કરવામાં આવી છે। અમદાવાદના નારોલ વિસ્તારથી આ સમગ્ર બનાવ સામે આવી રહ્યો છે, ત્યારે હથિયાર ક્યાંથી લાવ્યા, ક્યાં ઉપયોગ કરવાના હતા તેની તપાસ શરૂ કરવામાં આવી। પોલીસે ધરપકડ કરેલા બંને આરોપીઓની પૂછપરછ કરી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ મહેતા લાઈવ જોડાઈ ગયા છે। જી વિશાલ, અમદાવાદના નારોલમાં ફાયરિંગનો બનાવ બન્યો છે, શું છે વધુ વિગત? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નારોલ વિસ્તારથી આ ફાયરિંગનો સમગ્ર બનાવ સામે આવ્યો। નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી, ત્યારે ગતરોજ મોડી રાત્રે લાંબા પાસે આ ફાયરિંગની ઘટના બની હતી, ત્યારે આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ મહેતા લાઈવ જોડાઈ ગયા છે। જી વિશાલ, અમદાવાદના નારોલ વિસ્તારથી ગત મોડી રાત્રે એક ફાયરિંગનો બનાવ સામે આવી રહ્યો છે, શું છે વધુ વિગત? સમગ્ર ઘટના એવી છે કે આ અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા લાંભામાં 3 યુવકો સોમવારની મોડી રાત્રે બેઠા હતા અને તે દરમિયાનમાં અચાનક જ ફાયરિંગની ઘટના બની। મહત્વની વાત છે કે પોલીસે ગણતરીના કલાકમાં ફાયરિંગ કરનાર બંને આરોપીઓને પકડી લીધા છે, જેમાંથી એક બેંકમાં નોકરી કરતો હોવાનું અને બીજો રિક્ષા ચાલક હોવાની હકીકત સામે આવી છે। હથિયાર કોનું હતું, ક્યાંથી લાવેલા હતા, હથિયાર લાયસન્સ વાળું છે કે કેમ, તે તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે અને સાથે એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે આ જે ફાયરિંગ થયું છે તે ફાયરિંગ મસ્તી મજાકમાં થયું છે કે પછી ખરેખર ગંભીર ઘટનાને આકાર આપવા માટે આ ફાયરિંગ કરવામાં આવ્યું છે, તે સમગ્ર હકીકત તપાસ માટે ધ્યાનમાં લેવામાં આવી રહી છે। જો ઇરાદાપૂર્વક આ ફાયરિંગ કરવામાં આવેલું હશે તો ચોક્કસથી પોલીસ આ બાબતે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી અને તપાસ કાર્યવાહી કરશે, પરંતુ જો તપાસમાં બહાર આવશે કે મસ્તી મજાક કરતા આ ફાયરિંગ થયું છે તો તેની સામે પોલીસ ગેરકાયદેસર હથિયાર રાખવા બાબતનો ગુનો દાખલ કરશે અને ફાયરિંગનો ગુનો દાખલ કરશે અને તે બાબતનો ગુનો દાખલ કરી અને બંને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરશે। મહત્વપૂર્ણ છે કે અત્યારે હાલમાં બંને આરોપીઓની ધરપકડ તો કરી લેવામાં આવી છે, પરંતુ ફાયરિંગ બાદ બંને આરોપીઓએ જે હથિયાર છે તે કોઈ અવાવરી જગ્યાએ ફેંકી દીધું હતું, એટલે અત્યારે પોલીસ દ્વારા આ હથિયાર શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। હથિયાર કોની પાસેથી લાવ્યા હતા, તેનો ઉપયોગ ક્યાં કરવાનો હતો, તે તમામ બાબતોની તપાસની કાર્યવાહી અત્યારે હાલમાં ચાલુ છે, પરંતુ આ સમગ્ર બાબતે તપાસ કર્યા બાદ પોલીસ એક નિષ્કર્ષ પર આવશે અને ત્યારબાદ તેમની સામે ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરશે। પરંતુ એક વાત ચોક્કસ છે કે જે રીતે નારોલ વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટનાએ આકાર લીધો છે, તેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ છે। જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમદાવાદના નારોલ વિસ્તારથી આ ફાયરિંગનો બનાવ સામે આવી રહ્યો છે, જ્યાં ઘટનાથી ચકચાર મચી। ગતરોજ મોડી રાત્રે લાંબા પાસે આ ફાયરિંગની ઘટના બની હતી, જ્યારે આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા। ભોગ બનનાર વ્યક્તિની ફરિયાદના આધારે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે, જ્યારે ફાયરિંગ બાદ આરોપીએ હથિયાર ફેંકતા શોધખોળ શરૂ કરવામાં આવી।